નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આજે વાત કરીશું અમદાવાદના બ્રિજોની જે સ્થિતિ ક્યાંક ને ક્યાંક આપણે વાત કરીએ તો ચિંતાજનક જોવા મળી રહી છે. ઘણા બધા જે જૂના બ્રિજ અને જેમાં શરૂઆત આપણે વાત કરીએ તો સુભાષ બ્રિજથી શરૂઆત થઈ, જેની 1.5 કે 2 મહિના પહેલાં જ ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું હતું અને તેમાં આપણે વાત કરીએ તો કોઈપણ પ્રકારની ક્ષતિ કે જેટલી બધી નહોતી સામે આવી, પરંતુ 1.5 મહિના બાદ અચાનક તિરાડો દેખાઈ અને ત્યારબાદ પહેલાં 5 દિવસ માટે બંધ કરવામાં આવ્યો બ્રિજ, પછી 25 ડિસેમ્બર સુધી બંધ કરવામાં આવ્યો અને હજી પણ એવી આશંકા છે કે હજી પણ 2 થી 3 મહિના સુધી બંધ રહી શકે છે અને ક્યારે ખુલશે તે કંઈ જ નક્કી નથી, કારણ કે તેનું સમારકામ કરવાનું છે. અને પરંતુ ત્યારબાદ આપણે વાત કરીએ અલગ અલગ બ્રિજ પરથી પણ જે અલગ અલગ અહેવાલો સામે આવ્યા. અમદાવાદના સરદાર બ્રિજની વાત કરીએ તો ત્યાં પણ જે પ્રકારે સળિયા દેખાવાની ઘટનાઓ સામે આવી, ત્યાર પછી આપણે વાત કરીએ તો નરેન્દ્ર મોદીએ જેનું ઉદ્ઘાટન કર્યું હતું તે ગુરુજુ બ્રિજ આપણે વાત કરીએ તો તે બ્રિજ પર પણ કે રોડ બેસી ગયો છે, ત્યાં પણ સળિયા દેખાવા લાગ્યા છે. એવા પણ ભાગ કે જે બ્રિજ પર જોવા મળ્યા છે. અથવા સુભાષ બ્રિજની વાત કરીએ તો તેનો ટ્રાફિક જે ડાયવર્ટ કરવામાં આવ્યો છે તે બ્રિજની હાલત પણ એવી છે, ત્યાં પણ તિરાડો કે જે પ્રકારે જોવા મળી છે. તો હવે આ જે બધી ઘટનાઓ સામે આવી રહી છે, જે અહેવાલો સામે આવી રહ્યા છે, ત્યારબાદ જે આવા જે બ્રિજો છે કે જ્યાં આવી શંકાસ્પદ ક્યાંક ને ક્યાંક તિરાડો દેખાય કે રોડ બેસી જ ગયો છે, જે સળિયા દેખાયા છે કે જે પછી બ્રિજ ખૂબ જ જૂના છે, તો તેવા બ્રિજ માટે હવે તંત્ર જાગ્યું છે અને એ હાઇટ બેરિયર કે જે લગાવવામાં આવશે, બંને સાઈડ હાઇટ બેરિયર લગાવવામાં આવશે અને જેમાં જે ભારે વાહનો છે તેને પ્રવેશવા પર હવે પ્રતિબંધ કે જે લગાવવામાં આવશે એવા જેટલા પણ બ્રિજો છે ત્યાં. અને એવું અનુમાન જે પ્રકારે તંત્ર દ્વારા લગાવવામાં આવ્યું છે કે ભારે વાહનોને કારણે વધુ નુકસાન કે જે બ્રિજને થઈ રહ્યું છે અને તેના કારણે જે ભારે વાહનો પર એ બ્રિજને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે ખાસ કરીને આ જે બ્રિજની આપણે વાત કરીએ તો લોકોની સુવિધા માટે બનાવવામાં આવતું હોય છે, પરંતુ એક બ્રિજ સુભાષ બ્રિજ બંધ થયો છે ત્યારે ત્યાંનો જે ટ્રાફિક અલગ અલગ જગ્યાએ ડાયવર્ટ થયો છે ત્યાં લોકોને કેટલી હાલાકી પડી રહી છે. આ સિવાય અન્ય આજે 2-3 બ્રિજો છે તે સામે આવી રહ્યા છે. જો ત્યાં એવી સ્થિતિ સર્જાશે, કદાચ એ પણ બંધ થવાની લાઇનમાં જ આગળ વધી રહ્યા છે એવું કહીએ તો ત્યાંનો ટ્રાફિકનું શું, પ્રજાને તો આમાં હાલાકી જ ક્યાંક ભોગવવાનો વારો આવવાનો છે. આ સિવાય હાઇટ બેરિયર જે લગાવવામાં આવ્યા છે, તંત્ર રહીને અત્યારે જાગ્યું છે બ્રિજની ઘટનાઓ સામે આવ્યા બાદ. ત્યારે સમગ્ર બ્રિજની શું સ્થિતિ છે, અમદાવાદના તમામ બ્રિજોની, આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું અને કામગીરી અંગે ખાસ કરીને સરકારની ચર્ચા કરીશું. મારી સાથે 2 મહેમાન જોડાઈ ગયા છે, પ્રિયવર્ધન શાહ, સિવિલ એન્જિનિયર, અને તેમની સાથે છે સામાજિક કાર્યકર ભાવિકભાઈ રાજા. સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં. ભાવિકભાઈ, સૌથી પહેલાં અમદાવાદના બ્રિજોની આપણે વાત કરીએ. આની પહેલાં પણ ઘણી બધી ચર્ચા કરી હતી કે બ્રિજ સિટી બનાવવામાં આવી રહી છે, ઠેર ઠેર બ્રિજો બની રહ્યા છે, જ્યાં જરૂર નથી ત્યાં પણ 1-2 બ્રિજ છે તે પણ બનાવ્યા છે. એ પણ આપણે ચર્ચા ક્યાંક ને ક્યાંક કરી છે. સ્થાનિકોનો વિરોધ આવ્યો હતો, પરંતુ ત્યાં બ્રિજનું કામ અત્યારે ચાલુ છે. વજરાપોળ વિસ્તારની આપણે વાત કરીએ. આ સિવાય જ્યાં બ્રિજ બન્યા છે, જે જૂના બ્રિજ છે, ઘણા બધા વર્ષો જૂના બ્રિજ છે અને તેમાંનો એક સુભાષ બ્રિજ જે સામે આવ્યો થોડા મહિના પહેલાં ઇન્સ્પેક્શન કરવામાં આવે છે, પરંતુ કશું જેવું નથી આવતું. અચાનક આ મોટી તિરાડ સામે આવે છે, બંધ કરવામાં આવે છે, લોકોને હાલાકી. ઉપરથી બીજા 2-3 બ્રિજની ઘટનાઓ પણ આ સામે આવી છે અને હવે હાઇટ બેરિયરની વાત છે, ભારે વાહનો નુકસાન પહોંચાડી રહ્યા છે. તો તમામ બ્રિજોની હાલત, જે જૂના બ્રિજો છે તેનું ઇન્સ્પેક્શન કઈ રીતે થવું જોઈએ, યોગ્ય રીતે થવું જોઈએ, ટ્રાફિક એટલો છે જેના કારણે લોકોને પણ હવે જો એવું બંધ થશે તો હાલાકી લોકોને પણ પડશે. શિવમભાઈ, એકચ્યુઅલી આ જે બ્રિજ, જે જૂના બ્રિજો જે છે અમદાવાદમાં, એ જૂના બ્રિજનું જે રીતના મેન્ટેનન્સ થવું જોઈએ એ પ્રકારે એનું થતું નથી. હવે તમે જો ટ્રાફિકના ભારણની વાત કરો તો માન લો કે સુભાષ બ્રિજમાં તમે ભારે વાહનોને તમે પ્રતિબંધ લગાવો તો એ બીજા ગાંધી બ્રિજ કે નહેરુ બ્રિજ કે બીજે ક્યાંય પણ એમને જવાનું થાય તો સરવાળે એના ઉપર ભારણ તો વધવાનું જ છે. એટલે વાત તો એ છે કે જે બ્રિજ બન્યા છે એને એ તૈયારી સાથે બન્યા હોય, અને ખાસ કરીને જ્યારે એરપોર્ટ અને ગાંધીનગર જેવા અગત્યના જગ્યાઓ સાથે સંકળાયેલા હોય એ બ્રિજમાં તમે ભારે વાહનોને તમે પ્રતિબંધ કરો તો એ કોઈ સોલ્યુશન એ નથી. સોલ્યુશન એ છે કે તમે જે જૂના બ્રિજ જે બધા જે છે એનું રેગ્યુલર મેન્ટેનન્સ તમે કરો. એના માટે તમે એક જે કારીગરો અને એન્જિનિયરોની જે ટીમ છે એને તમે ડેડિકેટ કરો તો એ થાય. જ્યારે નવા બ્રિજ જે બને છે એ નવા બ્રિજમાં બીજું એક ગ્રામર એ છે કે એ બ્રિજ લોકોની જરૂરત માટે નથી બનતા, પણ કોન્ટ્રાક્ટરની જરૂરત માટે બને છે. એટલે સરવાળે એમાં કોન્ટ્રાક્ટ આપી દીધો ને હવે કોન્ટ્રાક્ટર જોશે એટલે એ એમની રીતના કામ કરે છે.
અને કોન્ટ્રાક્ટર એ પ્રયત્ન કરે છે કે સૌથી વધારે નફો કઈ રીતના કમાવો અને સૌથી ઓછું મટીરિયલ કઈ રીતના વાપરવું. એટલે એના કારણે આ જે નવા બ્રિજો જે બને છે એ બહુ લાંબા સમય ટકતા નથી. આપણે હાટકેશ્વર બ્રિજ નું પણ એ જોયું કે આટલો સમય જ્યાં તો એસટી બસ ને એ બધા વાહનો પસાર થતા હતા અને એ બ્રિજને પછી એ કરવો પડ્યો, એને તોડવા માટે પણ ખાસા 6-8 મહિનાનો ડિલે થયો. એટલે આ જે બ્રિજને લગતી જે પોલિસી જે ગવર્મેન્ટની છે એમાં બહુ બધી જગ્યાએ ખામી રહેલી છે. અને જો એ ખામીને દૂર કરી શકાય તો મને લાગે છે કે બ્રિજની જે ખામીઓ છે એને પહોંચી વળી શકીશું. શિવમભાઈ, પ્રિયવર્ધનભાઈ, જૂના બ્રિજની અત્યારે આપણે ખાસ વાત કરીએ. નવા બ્રિજની તો સ્થિતિઓ શું થઈ રહી છે એ આપણે સૌ જાણીએ છીએ. વલસાડનો પણ આજે એક નિર્માણાધીન બ્રિજ, તેનું સ્ટ્રક્ચર એક કે જે તૂટી પડ્યું છે અને તેમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પરંતુ અમદાવાદના જે જૂના બ્રિજ, ઐતિહાસિક બ્રિજ કે જે ક્યાંક ને ક્યાંક ગુજરાતની ઓળખ એવા ઘણા બધા બ્રિજ છે કે જે માનવામાં આવે છે, તેનું ઇન્સ્પેક્શન કઈ રીતે યોગ્ય રીતે થવું જોઈએ જેથી જે લોકો છે કે જેનો યોગ્ય રીતે લાભ લઈ શકે. પરંતુ હવે જો એક બ્રિજ બંધ થયો છે, બીજા હજી 2-3 બ્રિજો જો બંધ થયા તો શહેરની સ્થિતિ ટ્રાફિકને લઈને પીક અવર્સમાં શું થશે તે કલ્પી શકીએ છીએ. એકચ્યુઅલી આમ જોવા જઈએ તો બ્રિજ ફેલ થવાના કારણોમાં એક તો યોગ્ય સુપરવિઝન ન થયું હોય. બીજી વસ્તુ એ છે કે કોઈ પણ સિમેન્ટ કોન્ક્રીટનું કામ હોય અને એમાં સળિયા નાખેલા હોય, મીન્સ કે બ્રિજની જ વાત છે, તો એમાં ક્યોરિંગ હોય, પછી બેરિંગ હોય, પછી એના સળિયાના લેપિંગ હોય, એનું વેલ્ડિંગ હોય, પ્લસ એનું બાઇન્ડિંગ જે થવું જોઈએ એ બરાબર ન થયું હોય જે તે વખતે. આ બધા કારણો મુખ્ય ભાગ ભજવે છે. સુપરવિઝનની અંદર જો લેકિંગ હોય તો ચોક્કસ પ્રમાણે એવું થાય કે કોન્ક્રીટનું કામ થયા પછી પણ એને ક્યોરિંગ પૂરતું ન મળે. જો ક્યોરિંગ ન મળે તો એ બ્રિજ નબળો જ ઓટોમેટિક બની જાય, ભલે એને માલ સામાન બધો વ્યવસ્થિત નાખ્યો હોય તેમ છતાં. બીજી વસ્તુ એ છે કે જે તે વખતે ડિઝાઇન થાય છે તો ડિઝાઇનમાં કોઈ ફોલ્ટ રહી ગયો હોય, હ્યુમન એરર પણ બને કે ભાઈ કંઈક એરર થઈ ગઈ અને ડિઝાઇન ફોલ્ટી થઈ ગઈ. જો ડિઝાઇન ફોલ્ટી થઈ જાય તો એના હિસાબે આખો લોડ બેરિંગની એની જે કેપેસિટી હોય એ પણ ઘટી જાય. બીજી વસ્તુ એવી થાય કે જે સોઇલમાં પિલર્સ નાખવામાં આવ્યા એ પિલર્સની નીચે જે જમીન છે એની સોઇલ બેરિંગ કેપેસિટી જો ગણતરીમાં ભૂલ આવે તો પણ એ પાયા નીચે બેસી જાય. પૂર આવે, ધરતીકંપ આવે, મોટા વાવાઝોડા આવે તો એ બધાને કારણે બ્રિજ ઉપર અસર થતી હોય છે. પૂરની અંદર જે કઈ વસ્તુ તણાઈ આવતી હોય, મોટા ઝાડ ના તે બધું, તે પિલરને અસર અને પિલરને નુકસાન પણ કરે. જો પિલરની નીચેથી કોઈ વાહનો પસાર થતા હોય રેગ્યુલરલી, કે ભાઈ મોટા ઝાડ જતા હોય કે બોટ જતી હોય ને એનો એક્સિડન્ટ પિલર સાથે થાય તો પણ પિલરને નુકસાન થતું. વરસાદની અંદર પૂરના કારણે જો નીચેની માટી ખસી જાય તો પણ પિલરને નુકસાન થાય છે અને બ્રિજ બેસી જાય છે. આ બધા કારણો ઘણા બધા છે. માનવીય ભૂલો, નેચરલ ડિઝાસ્ટર, પછી જે સળિયા નાખ્યા છે એમાં કાટ લાગી જવો. આવું થાય તો એ સળિયા એની કોન્ક્રીટ જોડેની પકડ ગુમાવી. આજે ગાબડા સળિયાના જે પડ્યા છે એનું કારણ મુખ્ય તો કોરોઝન છે. અત્યારના જમાનામાં તો અત્યારે એટલે ઇવન છેલ્લા 15-20 વર્ષથી તો કોરોઝન પ્રૂફ સળિયા મળે છે, પણ એ છતાં હાટકેશ્વર બ્રિજમાં કેમ આવું થયું એ પ્રશ્નાર્થ છે. તો આખી એક વસ્તુમાં શું છે કે આપણે એક વસ્તુ જો ધ્યાનમાં લઈએ તો ક્યાંક ને ક્યાંક જાળવણી, મેન્ટેનન્સ બરાબર થતું નથી. મેન્ટેનન્સ માટેના બજેટ હોય છે અને એ જો બજેટને યોગ્ય રીતે ન વપરાય અથવા યોગ્ય રીતે ફાળવવામાં ન આવે તેનું મેન્ટેનન્સ પણ ન થાય ને પુઅર મેન્ટેનન્સના કારણે પણ એકની એક વસ્તુ વધારે વખત આ કેવું છે કે એક નાની ક્રેક પણ હોય એને રિપેરિંગ તાત્કાલિક ના થાય તો પછી મોટી થતી.
અને અલ્ટિમેટલી એ નુકસાન એટલું બધું કરે કે એ આપણને વધારે ને વધારે જાન જોખમમાં આવે. બીજી વસ્તુ કે પુલની ઉપર એક્સિડન્ટ થાય. નીચેની વાત બી કરીએ તો પુલની ઉપર બી થાય. જો મોટી ટ્રકોના વચ્ચેના એક્સિડન્ટ થાય, આખી પેલી એની બેરિયર હોય આખું તોડી નાખે, નીચે પડે, આવું બધું જે થતું હોય છે ઘણી વખત બને છે, તો એ પુલને ડેમેજ તો કરે જ છે. તો આ બધી વસ્તુના જે ફેક્ટર્સ હોય એ ડિઝાઇન વખતે કન્સિડર કરેલા હોવા જોઈએ. અને જો એ ડિઝાઇન વખતે કન્સિડર ન કર્યા હોય ને આવું આવે, હમણાં જે વાત અત્યારે એવી થાય છે કે ભાઈ લોડ વધારે આવે છે, પણ એકચ્યુઅલી તો કોન્ક્રીટ ડિઝાઇન થાય તો એની ફેક્ટર ઓફ સેફટી 3 તો હોય છે જ. હવે એ 3ની ફેક્ટર ઓફ સેફટી પછી પણ જો વધારે લોડ આવ્યો હોય તો જ મુશ્કેલી થાય. એટલે એ કદાચ એવું આમ લાગે કે જો બીજા બ્રિજ ઉપર જો આવા લોડ વહન કરતા હોય તો આ બ્રિજ ઉપર કેમ ના થયું. સુભાષ બ્રિજ તો સૌથી આમ જુઓ તો ગાંધી બ્રિજ, નહેરુ બ્રિજ પછી થયેલો બ્રિજ છે, એટલે એની અંદર તો ખરેખર એવું ન થવું જોઈતું હતું, પણ એ થયું છે. એટલે આપણે આ બધા કન્સિડરેશનમાં જે ટેકનિકલ મુખ્ય વસ્તુ જો કારણ ગણો તો સુપરવિઝનનો અભાવ હોય, નાની નાની આવી બધી ભૂલો થતી હોય ને નાની નાની ભૂલો છેલ્લે મોટું સ્વરૂપ ધારણ કરતી હોય છે. અને એ માટે આજે અગમચેતી રાખવી જોઈએ. ઇવન જ્યાં ટેસ્ટિંગ છે, તો ટેસ્ટિંગ માટેના તો હવે એટલા પુષ્કળ સાધનો થઈ ગયા છે કે ઇવન એટલું સરસ રીતે ટેસ્ટિંગ થાય, એક એક પોઈન્ટ ઉપર ટેસ્ટિંગ થાય અને એના ઉપરથી ખબર પડે કે ભાઈ ક્યાં વીક છે, શું થયું છે, શું નથી. વર્ષો થયા હોય, આજે 40-50 વર્ષ થયા હોય તો એની સ્ટ્રેન્થ ઘટી પણ હોય, એનો માલ ભલે એવો જે તે વખત સારો હોય, પણ અત્યારે એની કેપેસિટી ઓછી થઈ જ હોય. એટલે એ પણ એક ધ્યાનમાં લેવું પડે. એનું સ્ટ્રેન્થનિંગ કેવી રીતે થઈ શકે કે એ બધા પ્રશ્નો પાછા સ્ટ્રક્ચરલી ઉભા રહે. જી ચોક્કસ. તો આપણે એ ખરેખર જો જોવા જઈએ તો અમુક સમયના ગાળા પછીના જે બ્રિજ હોય, અમુક જે જૂના બ્રિજો 100 વર્ષ બી ચાલેલા છે અને નવા બ્રિજો 10 વર્ષની અંદર તૂટી પડે છે, તો આ બધાના પ્રશ્નો તો છે જ, પણ એ પ્રશ્નના ઊંડાણમાં ક્યાં શું મિસ્ટેકો થઈ છે એ કોઈ શોધતું નથી અને છેલ્લે ઓળીઓ ગોળીઓ નાના માણસ ઉપર નાખી દેવામાં આવે છે. ગવર્મેન્ટ પણ એટલી જવાબદાર છે, એન્જિનિયર્સ પણ જવાબદાર છે, કોન્ટ્રાક્ટર પણ જવાબદાર છે, કન્સલ્ટિંગ એન્જિનિયર પણ જવાબદાર છે. આ બધાની સંયુક્ત જવાબદારીથી બ્રિજ બનતો હોય છે. એ બ્રિજની આ જવાબદારી ઉઠાવવામાં ક્યાંક ને ક્યાંક બધા પાસા નબળા પડે તો જ આવું થાય. ચોક્કસથી એ જ બાબત છે, એ જ બાબત છે કે તમામ પાસાઓ ક્યાંક ને ક્યાંક કેવી રીતે કામ કરે છે અને આટલા જૂના બ્રિજ છે તેનું રેગ્યુલરલી ઇન્સ્પેક્શન કે જે થવું જોઈએ, એની તપાસ કે જે રેગ્યુલરલી થવી જોઈએ એ પણ મહત્વનું છે. એના પર પણ ચર્ચા કરીશું. પ્રિયવર્ધનભાઈ, આપની પાસે આવું. ભાવિકભાઈ, ખાસ જે અત્યારે કયા કયા બ્રિજ છે, જે જૂના બ્રિજોની આપણે વાત કરીએ, વર્ષો જૂના બ્રિજ કે જેની યોગ્ય તપાસ જરૂરી છે, એવા કયા બ્રિજ અમદાવાદના આપ જુઓ છો? અને અત્યારે જે હાઇટ બેરિયર લગાવવાની વાત આવી છે કે તમામ બ્રિજો ઉપર હાઇટ બેરિયર લગાવવામાં આવશે જેથી ભારે વાહનો કે જે ત્યાં ન પ્રવેશે અને એના માટેનું છે કે તેના કારણે વધુ નુકસાન ન થાય બ્રિજને. આ જે સ્ટેપ લેવામાં આવ્યું છે અત્યારે, તંત્ર રહી રહીને ક્યાંક જાગ્યું છે આ મામલો સામે આવ્યા બાદ, એને કઈ રીતે જોઈ રહ્યા છો? ના, મેં અગાઉ કહ્યું એમ જ કે આ કોઈ સોલ્યુશન નથી. જે પ્રિયોદનભાઈએ જે વાત કરી કે તમારે જ્યારે એ બ્રિજનું નિર્માણ થતું હોય એ વખતે તમારે પ્રયત્ન એ કરવો જોઈએ કે એનું સુપરવિઝન વ્યવસ્થિત રીતના થાય અને માનવીય ભૂલો બને એટલી ના થાય. પણ માન લો કે જે જૂના બ્રિજ છે, જે વર્ષો પહેલા બન્યા છે, આમ એ મજબૂત છે, પણ તકલીફ એ જ છે કે એનું જે મેન્ટેનન્સ જે રીતના થવું જોઈએ એ પ્રકારે જો મેન્ટેનન્સ તમે ના કરો, એનો રેગ્યુલર ચેકઅપ જે થાય, જે અગેન પ્રિયવર્ધનભાઈએ કીધું કે એના તો હવે ઘણા બધા સાધનોને છે, હવે તમે બહુ સરળતાથી એનું બધું જ એ માપી શકો અને એ પ્રમાણે તમે જોઈ શકો કે હજુ આ કેટલું લોડ લઈ શકશે કે કેટલું એ ટકી શકશે. તો એ બધું જે રેગ્યુલર બેઝ ઉપર કરવું જોઈએ એ નથી થતું. અને બીજું એ પણ છે કે પેલા જે માન લો કે પોતાના એમ્પ્લોઈઝ હતા અને એને માન લો કે કામ સોંપતા હતા, તો સુપરવિઝન ને એ બધું જ એનું એક આખું માળખું હતું કે મજૂરો હોય એની ઉપર કારીગર હોય, એના ઉપર સુપરવાઇઝર હોય, એ રીતના એટલે એન્જિનિયર હોય. તો એ જે આખું માળખું હતું, હવે એ કઈ માળખું રહ્યું નથી. અને એટલે આ કોન્ટ્રાક્ટરો જે માન લો કે કામ કરે છે એમાં
એન્જિનિયરો પણ હાજર રહે છે કે કેમ, એ સૌથી મોટો સવાલ છે. એટલે તમે જે કામનું જે સ્ટાઇલ આખી જે બદલી નાખી, એટલે હવે તમે કોન્ટ્રાક્ટ ઉપર છોડી દીધું કે ભાઈ એ જોશે ને એમના એ રીતના એ કરશે. તો હવે જવાબદારી કોની એ ગણવી? કોન્ટ્રાક્ટરની ગણવી, એન્જિનિયરની ગણવી, કે કોર્પોરેશનની ગણવી, કે ગવર્મેન્ટની ગણવી? કોની એ ગણવી? એટલે એ એક મોટો સવાલ છે. પછી તમે માન લો કે તિરાડ પડે પછી તમે એમાં થીગડા લગાવવાનો પ્રયત્ન કરો કે આવા ગતકડા જેવા સોલ્યુશન તમે લઈને આવો, એનાથી કોઈ ફરક પડવાનો નથી. તમારે આવી બધી વસ્તુ, આમાં તો જાનમાલની નુકસાની જઈ શકે. હજારો લોકો ત્યાંથી પસાર થતા હોય, એ અચાનક જો બ્રિજ તૂટી પડે તો કેટલું મોટું એક્સિડન્ટ થઈ શકે. તો એ બાબતે સિરિયસલી એ કરવાની જરૂર છે. ના કે ખાલી પોતાનું જે શું કહે અત્યારે આ એમના ઉપર આવ્યું છે તો ખાલી બધાને લાગે કે ના અમે કંઈક કામ કરીએ છીએ, તો એ પ્રમાણે કંઈક ને કંઈક આ કે તે સોલ્યુશન હેફાઝત લઈને આવે. એ જે વલણ છે એ જ બરાબર નથી, શિવમભાઈ. જી એ જ છે. અને પ્રિયવર્ધનભાઈ, જે તપાસની આપણે વાત કરીએ છીએ, જૂના બ્રિજ છે, આજે 35-40 વર્ષ જૂના જે બ્રિજો છે તેની યોગ્ય તપાસ અને રેગ્યુલરલી તપાસ હવે જરૂરી છે. જે જૂના બ્રિજ બનાવવામાં આવ્યા છે, એપ્રોક્સ જે આયુષ્ય આપણે બ્રિજનું વાત કરીએ તો કેટલું હોય છે, અને તપાસ કેટલા સમયે ખાસ કરીને જરૂરી હોય છે, અને અત્યારે જે તપાસ કરવામાં આવે છે તે કેવી રીતે તપાસ કરવામાં આવે છે, તેના મુદ્દે આપ શું કહેશો? અને તપાસ ખાસ કરવામાં આવે છે તો કેવી રીતે આ જે જૂના બ્રિજો છે, ખાસ આપણે તેની જ વાત કરીએ તો એની તપાસ અત્યારે કેવી રીતે હાથ ધરાતી હોય છે? કે એ લોડ લઈ શકે છે કે કેમ, આટલો લોડ લઈ શકે છે કે કેમ, કેવી રીતે સંપૂર્ણ તપાસ રહેતી હોય છે તેના સ્પાનને લઈને, રોડને લઈને, તમામને લઈને? હવે આમાં એક વસ્તુ તમને, આપણે મોરબી બ્રિજની જે દુર્ઘટના બની હતી તો એની અંદર તારણમાં એ આવ્યું કે ભાઈ જે એને પેલા વાયર વાપરેલા એ જૂના હતા અને નબળા હતા. બીજી વસ્તુ એ હતી કે જેટલા લોકો ઉપર જવા જોઈએ એનાથી ઘણા બધા વધારે પુલ ઉપર ચડી ગયેલા. એટલે આવી બધી જે હોય છે બેદરકારી કામની થાય. અમુક કે ભાઈ આ ચલાવી લો અને ચાલશે એવું બધું થાય. આમાં ચલાવી લેવાની વાત આવે ને ત્યાં પ્રોબ્લેમ ઉભો થાય. બીજી વસ્તુ આપણે જો જોઈએ તો મહારાષ્ટ્રમાં એક માડ નામનો સાવિત્રી નદીનો એક બ્રિજ હતો. 100 વર્ષ પછી એ બ્રિજ તૂટ્યો. એના કારણમાં શું આવ્યું કે ભાઈ નીચેથી જે નદીનું જે પૂર હતું એ પૂરના કારણે માટી ખસી ગઈ અને એ બ્રિજ તૂટી પડ્યો. તમે જુઓ કે 100 વર્ષ જૂનો બ્રિજ જો ત્યાં આગળ ચાલ્યો હોય તો એનો અર્થ એ કે આપણે ત્યાં જે બ્રિજો છે, બ્રિજની આયુષ્ય 100 વર્ષ પ્રમાણે તો ડિઝાઇન થવું જ જોઈએ. આ કે એવી વાત નથી કે રોજે રોજ બ્રિજ તબાહ થતા જાય. અને એ આપણે ત્યાં આપણા દેશમાં બધી જગ્યાએ, ઘણી બધી જગ્યાએ આ બ્રિજો આવી તૂટી જ જાય છે. અને પછી બધા એવું આવે ને આયુષ્ય એનું હવે 40 કરી નાખ્યું, પછી કદાચ 20-25 કરશે. એવું થોડું ચાલે. આ બધા બ્રિજો તો એક આયુષ્ય એ પ્રમાણે ડિઝાઇન થવું જોઈએ, એ પ્રમાણે મટીરિયલ વપરાવવું જોઈએ, અને એ પ્રમાણે એનું સુપરવિઝન થવું જોઈએ, અને ગેરંટી લેવી જોઈએ. આમ તો ગેરંટી બધી લેવાય છે પણ એ ગેરંટી કેટલી ચાલે છે ખબર નથી. એટલે આપણે એક આ વસ્તુ છે. બીજી વસ્તુ તમે જે કહો છો એ પ્રમાણે અત્યારના જમાનાની અંદર જે બ્રિજો બને છે એમાં અત્યારે જો જૂના બ્રિજો જે છે એની ઉપર જો ભારે વાહનો જશે મુશ્કેલ થવાની હોય તો ભારે વાહનો માટે ઓલ્ટરનેટિવ રૂટ ગોઠવવો જોઈએ. તો શું થાય કે કમસે કમ પેલો બ્રિજને મુશ્કેલી ના પડે અને ભારે વાહનો માટેનો રૂટ અલગ થઈ જાય. તો આવું પણ એક આયોજન કરી શકાય. ત્રીજી વસ્તુ એ છે કે જો ભારે વાહનોથી માંડીને બધી વસ્તુઓને આપણે ટ્રાફિકના જુદા જુદા રસ્તા કરવા જોઈએ તો નદી ઉપરનું શું થાય? પ્રોબ્લેમ ત્યાં આવે. પણ બીજી બધી જગ્યાએ જ્યાં આગળ ટ્રાફિક માટેના પ્રોબ્લેમ્સ હોય ને ત્યાં જો બ્રિજ બનેલા હોય તો સાઈડમાંથી બીજા ઓલ્ટરનેટિવ રૂટ થઈ શકે. આપણે એલિસ બ્રિજનો પુલની આપણે વાત કરીએ તો એ બ્રિજ આજે 100 વર્ષથી ઉપર થઈ ગયો. એટલે ગવર્મેન્ટે બંને બાજુ બીજા 2 બ્રિજ બનાવી દીધા
અને એ બ્રિજને અત્યારે આપણે ડેડ કરવી પડે. હવે આનાથી પેલું બ્રિજનું એક સ્ટ્રક્ચર સચવાઈ ગયું, એક આપણે હેરિટેજ પોઈન્ટ ઓફ વ્યૂ, અને બીજા 2 બ્રિજના કારણે ટ્રાફિક વ્યવસ્થિત ચાલી રહ્યો છે. તો આવું બધું પણ એક પ્લાનિંગ એક સાથે જોડે જોડે થવું જોઈએ. ધારો કે આપણને ખબર છે કે આ બ્રિજ નબળો પડ્યો છે, તો બાજુમાં જો બીજો બ્રિજ તૈયાર થઈ ગયો હોય તો ગમે ત્યારે એ બ્રિજ બંધ કરીને પેલો બ્રિજ ચાલુ કરે. તો આ બધા ફેક્ટર્સ તો ઘણા બધા છે ને ઘણું બધું થઈ શકે એવું છે. મુખ્ય વસ્તુ એ છે કે જે જાગૃતિ હોવી જોઈએ તંત્રમાં, એ જાગૃતિનો મોટો અભાવ છે. અને બીજી વસ્તુ એ કે પબ્લિકને પણ આમાં બધું આમ જ ચાલે છે બધું એક્સેપ્ટ કરી લીધું, સ્વીકારી લીધું છે કે ગવર્મેન્ટમાં તો આવું જ હોય ને. પણ ગવર્મેન્ટમાં આવું કેમ હોય? ગવર્મેન્ટમાં કોઈ જવાબદાર વ્યક્તિ જ ના હોય, એને કોઈ પૂછનારું ના હોય. તો આ બધા પ્રશ્નો માટે પણ એક આખું વ્યવસ્થા તંત્ર એવું હોવું જોઈએ કે ઇવન આવી કોર્ટો આના ઉપર એક્શન તાત્કાલિક લેવા જોઈએ કે આ જવાબદાર કોણ છે. આમ તો સુઓ મોટો બધા એવી બધી થતી હોય છે અરજીઓ બધી, અને એના ઉપર એક્શન લેવાતા હોય છે. તો આ તો છાપામાં મોટા હેડિંગ સાથે આવે છે, તો એના ઉપર બી એક્શન જો લેવાય તો હું માનું છું ત્યાં સુધી બધાની આંખો વધારે ખુલી જાય, અને તો ઓટોમેટિકલી સારા કામ પણ થવા માંડે કે ભાઈ કોર્ટ પણ આમાં ઇન્ટરવ્યુ કરતી હોય છે. તો આઈ થિંક કે એ લાઈન ઉપર આખું કામ થવું જોઈએ. જે ચોક્કસથી એ રીતે કામ થવું જોઈએ. અને સાથે જ ભાવિકભાઈ, અત્યારે હાલ અમદાવાદની જે સ્થિતિની વાત કરીએ તો જે પ્રમાણે સાંજે અને સવારે પીક અવર્સમાં સ્થિતિ હોય છે, ખાસ કરીને સાંજની આપણે વાત કરીએ તો કેવા પ્રકારની સ્થિતિ હોય છે આપણે બહાર નીકળીએ તો ખબર પડી જ જતી હોય છે. પરંતુ જો આ એક બ્રિજ બંધ થયો છે, આની સાથે જો હજી પણ ઘણા બ્રિજ છે, વિવિધ બ્રિજો, 2-3 બ્રિજો કે જ્યાં ખામીઓ અને તેમાં રિપેરિંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જો તેને પણ થોડા સમય માટે કદાચ બંધ કરવામાં આવે છે, આની સાથે સાથે જો એવી સ્થિતિનું નિર્માણ થાય છે તો ટ્રાફિકને લઈને કેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે અમદાવાદમાં, ખાસ કરીને પીક અવર્સમાં? ના, ઓલરેડી અત્યારે જો સુભાષ બ્રિજ બંધ થયો છે તો એની પણ અસર એટલી બધી એ થઈ છે કે આજે સુભાષ બ્રિજ તરફ કોઈ જો માન લો કે કોઈ રહેતું હોય તો પોતાના ઘરે જવા માટે એને કલાક, 1.5 કલાક, 2 કલાક એને નીકળી જતા હોય છે. ઇવન એના ટ્રાફિકની અસર રિવરફ્રન્ટ પર પણ દેખાઈ આવે છે. અને ઇવન જે વાડજનો જે દતીજી બ્રિજ છે એના ઉપર પણ એની અસર ખૂબ જ જોવા મળે છે. ઓલરેડી અત્યારે વાડજમાં એક ફ્લાયઓવરનું કામ ચાલી રહ્યું છે, એટલે ઓલરેડી ત્યાં ટ્રાફિકનો કેઓસ છે. એટલે આમાં વસ્તુ શું છે કે એક પછી એક જે ઘટનાઓ બને છે અને પેલું જે પેન્ડિંગ અગાઉનું હોય એના કારણે શું થાય છે કે કેઓસ જેવી સ્થિતિ થઈ જાય છે. અને બીજી જે વાત છે, જે પ્રિયવદનભાઈએ જે કીધું કે તમે ગણતરી રાખવી જોઈએ કે કમસે કમ 100 વર્ષ તો એ બ્રિજ ટકવો જોઈએ. પણ સાથે સાથે એ પણ વસ્તુ એ છે કે તમે જ્યારે બ્રિજ બાંધો છો ત્યારે તમારે એ તો ગણતરી રાખવી જ પડે કે આમાં ભારેથી ભારે વાહન આમાંથી પસાર થવાનું છે. એટલે તમે ખાલી જો સ્કૂટર કે રિક્ષાના વિચાર કરીને જો બ્રિજ બનાવતા હોય તો એ બ્રિજ એટલો કામ નથી આવવાનો. એટલે આ જે પ્લાનિંગમાં જે ગડબડ થાય છે, એક તો એ એક બહુ મોટી વસ્તુ છે. અને બીજું જે મોરબીનું બી જે પ્રિયવદનભાઈએ યાદ દેવડાવ્યું, એ પણ બહુ અગત્યની બાબત છે કે તમે જો એમાં વલણની હું જે વાત કરતો હતો કે તમે મેન્ટેનન્સ માટે કોઈકને આપ્યું છે, એ મેન્ટેનન્સ વાળાએ રિપેરિંગ માટે કોઈને કોન્ટ્રાક્ટ આપ્યો છે, એ કોન્ટ્રાક્ટરે સબ કોન્ટ્રાક્ટ આપ્યો છે, એ સબ કોન્ટ્રાક્ટ જેને આપ્યો છે એને તો રિપેરિંગ નો કોઈ એક્સપિરિયન્સ જ નથી. એટલે હવે આવા પ્રકારનું જો વલણ હોય તો કેવી રીતના તમે બ્રિજને ટકાવી રાખી શકો? અને સૌથી મોટો સવાલ તો એ જ છે કે આમાં જવાબદાર કોણ? એટલે આપણે માન લો કે જવાબ કોની પાસેથી લેવાનો? એકાઉન્ટેબિલિટી આપણે જેને કહીએ, એ એકાઉન્ટેબિલિટી કોની પાસેથી એ કરવાની? એટલે એ એક બહુ મોટો સવાલ છે. ચોક્કસથી બહુ મોટા સવાલ છે. દર્શક મિત્રો, અત્યારે આપણે જે પ્રકારે વાત કરી બ્રિજોની દયનીય સ્થિતિ અને ખામીઓ જે પ્રકારની અત્યારની જે સામે આવી છે, પરંતુ જે મોટા બ્રિજ અને જે જૂના બ્રિજ આપણે વાત કરીએ તો તેનું ખાસ કરીને ઇન્સ્પેક્શન જરૂરી છે, તેની તપાસ જરૂરી છે, રેગ્યુલરલી તપાસ જરૂરી છે. તેમાં જે પ્રકારે ઉદાસીનતા કે જે દાખવવામાં આવતી હોય છે,
અને તેના કારણે ક્યાંક ને ક્યાંક ગંભીર જે દુર્ઘટના છે તે પણ ક્યારેક જે સર્જાતી હોય છે અને તેના જ કારણે એક પ્રકારે મોટું નુકસાન કે જે થતું હોય છે. ત્યારે સુભાષ બ્રિજની વાત કરીએ તેની સાથે આપણે જે વાત કરીએ સરદાર બ્રિજની વાત કરીએ, ગુરુજી બ્રિજની વાત કરીએ, પરીક્ષિતલાલ બ્રિજની વાત કરીએ, આ 4 બ્રિજ આપણે વાત કરીએ તો તેમાં ખામી અને રિપેરિંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે તંત્ર દ્વારા જે સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા છે, બ્રિજો પર હાઇટ બેરિયર અને બંધ કરવાની પણ જે તજવીજ છે તે કરી દેવામાં આવી છે. પરંતુ આ તમામની વચ્ચે શહેરના જે લોકો છે તેમને ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ક્યારે બ્રિજોની સમસ્યાથી મુક્ત બનશે લોકો, તે એક મોટો સવાલ હજી પણ બની રહ્યો છે. તો એ જ મુદ્દે ચર્ચા કરી. પ્રિયવર્ધનભાઈ અને ભાવિકભાઈ બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ ટુ ધ પોઈન્ટમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.